Last lecture we were discussing about language function part 1, part 2, and now language function part 3. Bahubali 1, Bahubali 2, and Bahubali 3. Continue. In part 3 we have not some, but we have all the rest most important topics. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે પાર્ટ 3 માં છે, એટલે થોડોક સમય લઈશું. વિડિયો થોડોક લાંબો બી હોઈ શકે, પણ સંપૂર્ણ ધ્યાન રાખજો આજના ટોપિકમાં. ફર્સ્ટ છે સોઈંગ કન્ડિશન ઇન ફ્યુચર. સોઈંગ કન્ડિશન, કન્ડિશનનો મતલબ થાય છે, બોલો કયો પેનનો કલર લેવો છે? જલ્દી, ફાસ્ટ, જલ્દી બોલો, મને સંભળા, જેનું સંભળાશે જ કલર લઈશ. જલ્દી. યસ યસ, ડન. સંભળાઈ ગયો મને ગ્રીન. સરળ, મેં શરત મૂકેલી, જે શબ્દ મને સંભળાશે તે જ, જે કલર મને સંભળાશે તે કલર હું લઈશ. જો તો પણ મને એક પણ કલર સંભળાયો જ નહીં તો હું માહિતી ગમે તે કરી શકું. સરસ છે. જો મહેનત કરશો તો વધુ સારા માર્ક્સ મેળવશો. જો સાચું બોલશો તો તમને માફ કરવામાં આવશે. જો તો ટોપિક છે ઇફ અને અનલેસ. ઇફનો મતલબ પોઝિટિવ છે, જો તો, અને અનલેસ એ નેગેટિવ મીનિંગ છે, જો નહીં તો. If you speak the truth, જો સાચું બોલશો, I will forgive you, તો હું તમને માફ કરીશ. Unless you speak the truth, જો સાચું બોલશો નહીં તો I will punish you, હું તમને શિક્ષા કરીશ. If Rakhi works hard, જો રાખી સખત વર્ક કરે, she can get good marks, તે સારા માર્ક્સ મેળવી શકશે. Unless, પરંતુ જો રાખી વર્ક્સ હાર્ડ, જો રાખી સખત મહેનત નહીં કરે, she cannot get good marks, તે માર્ક્સ મેળવી શકશે નહીં. આ છે કીવર્ડ. પણ સમજવું વાક્ય રચના કે ટેન્સીસની અકોર્ડિંગ ઇફ કે અનલેસ સાથે મૂળરૂપ અથવા એસકેઈએસ વાળું રૂપ આવે. આ થયો સાદો વર્તમાન કાળ. અને સામે MA પ્લસ મૂળરૂપ will, can, જે સેટ થઈ શકતું હોય તે. આ થઈ કન્ડિશન ઇન ફ્યુચર. કેમ ફ્યુચર? આ ફ્યુચર દર્શાવે છે. હવે આ થશે તો હવે આ થશે, આવું બતાવવામાં આવે છે. પણ કન્ડિશન ઇન ફ્યુચર પર ડિપેન્ડ કરે છે કન્ડિશન ઇન પાસ્ટ. ફ્યુચરનું વાક્ય યાદ કરી લો. જો તમે સાચું બોલશો તો હું તમને માફ કરીશ. ચેન્જીસ આટલો જ કરવાનો છે. સ્પીકના સ્થાને થવાનું છે હેડ સ્પોકન. એટલે કન્ડિશન ઇન પાસ્ટ એટલે ઇફ સાથે હેડ પ્લસ V3 આપ્યું હોય અને will forgive થવાનું છે would have forgiven. શું ચેન્જીસ થયો એ સમજો. MA પ્લસ have પ્લસ V3, had પ્લસ V3. If you had spoken, had you spoken, આ રીતે પણ વાક્ય આવી શકે. પહેલા આ વાક્યને ધ્યાનમાં આપીએ. if સાથે had પ્લસ V3 આપ્યું હોય અને સામે MA પ્લસ have પ્લસ V3, પણ MA માં will ન આવે કારણ દર્શાવીએ છીએ પાસ્ટ, એટલે would, could,
માઇટ આવી શકે, વુડ આવી શકે, અથવા તો વાક્યની શરૂઆતમાં હેડ પ્લસ V3 આપ્યું હોય તો પણ ચાલે. થઈ ગઈ વાક્ય રચના. ઇફ સાથે આપેલા વાક્યમાં હેડ પ્લસ V3, MA પ્લસ હેવ પ્લસ V3. આનો અનુવાદ થાય જો તમે સાચું બોલ્યા હોત, જો બોલ્યા હોત તો તમને માફ કરાયા હોત. બંને વાક્યો ભૂતકાળનો અર્થ દર્શાવે છે. શરત તો છે પણ બંને વસ્તુ ભૂતકાળની દર્શાવવામાં આવે. જેમ કે જો તમે લાસ્ટ યરમાં સખત મહેનત કરી હોત તો સારા માર્ક્સ આવ્યા હોત. બંને ક્રિયાપતિ ગઈ છે. અને અહીં શું થાય છે? જો સાચું બોલો તો માફ કરીશું, મહેનત કરશો તો સારા માર્ક્સ આવશે. અહીં ભવિષ્ય બતાવે છે, અહીં ભૂતકાળ પાસ્ટ ટેન્સ બતાવે છે. આ થયું કન્ડિશન ઇન પાસ્ટ. બીજું એક્ઝામ્પલ છે, દેખો. ઇફ રાખી હેડ વર્ક, ઇફ સાથે હેડ પ્લસ V3 અથવા વાક્યની શરૂઆતમાં હેડ પ્લસ V3. પાસ્ટ હેબિટ્યુલ બધા નામનું આવે ચાલે જ નહીં, બિલકુલ જવાબ આવે. હવે દેખાય છે નહીં. પાસ્ટ હેબિટ્યુલ આ સારું નામ છે. પાસ્ટ હેબિચ્યુઅલ એટલે શું? હેબિચ્યુઅલ એટલે એક પ્રકારની ટેવ. ગાંધીજી હંમેશા સાચું બોલવાથી ટેવાયેલ હતા. હું સવારે વહેલો ઉઠવાથી ટેવાયેલ છું. છું આવે એટલે પ્રેઝન્ટ, પ્રેઝન્ટ હેબિચ્યુઅલ. અને જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો ત્યારે રોજ ક્રિકેટ રમવાથી ટેવાયેલ હતો. ભૂતકાળ બતાવે છે, ટેવાયેલ હતો એટલે થઈ ગયું પાસ્ટ હેબિચ્યુઅલ. કીવર્ડ છે યુઝ ટુ. યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ગાંધીજી યુઝ ટુ સ્પીક ધ ટ્રુથ. ગાંધીજી સાચું બોલવાથી ટેવાયેલ હતા. યુઝ ટુ એટલે પાસ્ટ હેબિચ્યુઅલ, પાસ્ટ હેબિચ્યુઅલ. અને ટુ બી ઓબ્વિયસલી આપણને ખબર છે ગાંધીજી ભૂતકાળની વાત થાય છે તો ટુ બી કયો આવી શકે? તો વોઝ. તો ટુ બી સાથે યુઝ ટુ માં હંમેશા આઈએનજી વાળું જ રૂપ આવે. When I was in school, જ્યારે સ્કૂલમાં હતો, I used to work. used to સાથે મૂળ રૂપ. સ્કૂલમાં હતો ત્યારે હાર્ડવર્ક કરતો હતો. and my friend is used to helping me in my need. તો મારા મિત્રો મને મારા જરૂરિયાત વખતે મદદ કરવાથી ટેવાયેલ છે. પણ અહીંયા ટુ બી છે, ટુ બી છે એટલે યુઝ ટુ સાથે આઈએનજી. ટુ બી માં યુઝ ટુ સાથે આઈએનજી. પણ પર્સનલી એવું કહી શકીએ કે તમને જો ઓપ્શનમાં આપ્યું હોય કે પ્રેઝન્ટ હેબિચ્યુઅલ તો આ પ્રેઝન્ટ તો કહેવાય જ. શોઈંગ ટાઈમ, કેટલો સમય થયો જોવાની કાંઈ જરૂરિયાત નથી. અહીં જ ધ્યાન. શોઈંગ ટાઈમને આપણે એવું કહી શકીએ કે એક્શન ઇન ક્વિક, ક્વિકલી એક્શન, ઝડપથી બનતી ક્રિયાઓ. જેવા જ પપ્પા આવ્યા કે તરત જ વાંચવાનું શરૂ કરી દીધું. શિકારીએ જેવો જ સિંહને તેની સામે આવતો જોયો, કમિંગ લાયન, કમિંગ ધ ટાઈગર, તરત જ શિકારી ભાગી ગયો. તરત જ. as soon as, hurriedly સાથે when, no sooner સાથે then,
then ના સ્પેલિંગ માં ઘણીવાર મિસ્ટેક થાય છે, THAN આવે. As soon as the hunter saw a lion, જેવા જ હન્ટરે લાયનને જોયો કે તરત તે ભાગી ગયો. showing time as soon as. As soon as he got the prize, જેવું જ તેને પ્રાઇઝ મળ્યું, he became happy, તે તરત જ તે ખુશ થઈ ગયો. તરત જેવું કે તરત જ. hardly had a hunter seen a lion, હજી તો હન્ટરે લાયનને જોયો જ છે. when he ran away, કે તરત જ તે ભાગી ગયો. hardly has the thief run away, હજી તો ચોર ભાગી જ ગયો. when the police comes, પોલીસ પછી આવે છે. તો hardly સાથે had, has કે have આવે અને ક્રિયાપદમાં હંમેશા ત્રીજું રૂપ આવે, seen, અને આવે when. No sooner did a hunter see a lion, હજી તો હન્ટરે લાયનને જોયો જ નથી કે તરત જ તે ભાગી ગયો. કે તરત જ એક કોમન વર્ડ છે ત્રણે ત્રણમાં. No sooner does my father return, હજી તો મારા ફાધર પાછા આવ્યા જ નથી કે તરત જ I start writing, મેં લખવાનું શરૂ કર્યું. No sooner પછી did, does કે do. hardly પછી have, has કે have અને V3 આવે. No sooner પછી do, does કે did, મૂળ રૂપ આવે return, she. Expressing alternative choice, showing choice, preference. અહીં તમે વિકલ્પ આપવાની વાત કરો છો. અને અહીં વિકલ્પની પસંદગીની વાત થાય છે. either your, you can buy either a mobile or a laptop. either or ને આપણે showing alternative અથવા expressing alternative અથવા expressing choice કહી શકીએ. You can buy a mobile or a laptop. Expressing alternative choice, either or. Showing choice, તમારી ખુદની પસંદગી, મારે લેપટોપ ખરીદવું છે. I would rather buy, ક્રિયાપદનું મૂળ રૂપ. be you buy a laptop than a mobile. મોબાઈલ કરતા લેપટોપ વધારે પસંદ છે. rather, would rather than showing choice અથવા preference કહી શકાય. Comparing a person, a thing, આ ટોપિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કદાચ તમને ખ્યાલ હશે ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, પણ ડીપમાં ન જતા તમારે ખાલી ઉપરની જ ખાલી કીવર્ડની માહિતી આમાં લેવાની રહેશે. ડિગ્રી એ આ ટોપિકના ડીપમાં આપણે ફરીથી સ્પેશિયલ ક્યારેક જઈશું. નો અધર, વેરી ફ્યુ, આ થઈ પોઝિટિવ ડિગ્રી. No other building in the city is as tall as Syam Vihar, and very few buildings in the city is as tall as Syam Vihar. એક મિસ્ટેક છે એ આ છે.
are. Very few buildings કયું વચન છે? બહુવચન છે. No other building એક વચન છે એટલે no other એ એક વચન ઇન્ડિકેટ કરે છે. No other building is. Very few buildings are. અહીં as વચ્ચે વિશેષણ અને ક્યારેક નો અધર માં s ના સ્થાને so as પણ આવી શકે. so as. ત્યારબાદ વાત કરીએ then આ છે comparative degree. Milton was greater than any other poet. Milton was greater than most other poets. Poets. Any other એક વચન દર્શાવે છે, જ્યારે many કે most other એ બહુવચન દર્શાવે છે. એટલે er then any other, er then many other, most other, comparative. The अथवा one of the plus est superlative degree. Bolt is the fastest runner. Bolt is one of the fastest runners. બહુવચન છે એટલે બહુવચન. કુલ મિલાવીને આ પદ્ધતિ તમારી થઈ. No other, very few, then any other, then many other, then most other, the est, one of the est. આ થયું તમારું comparing a person, a thing. Exclamatory sentences. ઉદ્ગાર વાક્ય. Exclamatory sentence એટલે આશ્ચર્ય કહી શકાય, ઉદ્ગાર કહી શકાય, ખુશી, પ્રશંસા, દુઃખ, આ બધો જ ભાવાર્થ દર્શાવે છે. What કે how થી શરૂ થયેલ વાક્ય. What a great leader Bhagat Singh was, how great Bhagat Singh was. આ રીતે ખુશી, દુઃખ, આશ્ચર્યનો ભાવાર્થ દર્શાવતા શબ્દો પછી ઉદ્ગાર ચિહ્ન. જનરલી આ પ્રકારના વાક્યોમાં આપણા દુઃખ, ખુશી, આશ્ચર્ય, પ્રશંસા, ધૃણા આ કોઈ પણ પ્રકારનો ભાવાર્થ છુપાયેલો હોય. અહીંયા જે ઉદ્ગાર ચિહ્ન તો છે જ, પણ આ વાક્યને સમજીએ. A boy and afraid of a punch. બોક્સર. એક બોક્સર થઈને તમે પંચથી ગભરાવો છો. સ્વિમર બનીને તમે વોટરથી ગભરાવો છો. એક બોય થઈને તમે એક ગર્લથી ગભરાવો છો. અને એક છોકરી થઈને તમે છોકરાને લાફો મારતા ગભરાવો છો. ઉદ્ગાર ચિહ્ન તો છે જ. આ થઈ ગયા એક્સક્લામેટરી સેન્ટેન્સ. હવે મિત્રો બે ટોપિક છે જે અહીં પીપીટી ફાઇલમાં આપણે બનાવેલા નથી, પણ સમજી લઈએ. અત્યારે આની વાત થતી નથી, તમે યાદ કરી લખશો. એક ટોપિક છે રિપોર્ટિંગ ઇવેન્ટ. ક્યારેક એવું આવે કે રિપોર્ટિંગ ઇવેન્ટ ફંક્શન. તમને યાદ છે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે શું? રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે જનરલી ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બસ એ જ, તમે જે વિચારો છો તે. જો વાક્યમાં said, told, that, asked, conjunction if, ત્યારબાદ suggested, advised, આ ટાઈપના વર્ડ તમને યાદ હોવું જ જોઈએ કે આ બધા ઇનડાયરેક્ટ સ્પીચમાં વપરાતા શબ્દો છે. એ આપ્યું હોય તો સમજો કે આ રિપોર્ટિંગ ઇવેન્ટ છે. અને લાસ્ટ છે, આની વાત કરતા નથી,
talking about a person, otherwise thing. આપણે ઘણીવાર કહીએ છીએ કે I know a boy who is in the class. હા, એ પેલા ક્લાસમાં છોકરો છે, હા હું એને ઓળખું છું, હું તે છોકરાને ઓળખું છું જે ક્લાસમાં છે. I whom whose આ જ્યારે કન્જમ્પશન તરીકે આવે તો એ બની જાય ટોકિંગ અબાઉટ અ પર્સન. અને જ્યારે which આવે તો એ વસ્તુની વાત કરતું હોય છે, એટલે ટોકિંગ અબાઉટ અ થિંગ. પણ વાત કરીએ છીએ ધ સેમ as such as. હવે અહીંયા કોની વાત છે જોવાનું. I want to buy the same mobile. મોબાઈલની વાત છે. સેમ સાથે કમ્પલસરી ધ આવે. આપણું કીવર્ડ કયું છે ખબર? સેમ એઝ સચ. અને સચમાં અહીં આર્ટિકલ આવે. I want such a mobile. એટલે કીવર્ડ છે whose એ talking about a person, which talking about a thing, અને the same as such as એ કોની વાત થાય છે તે જોવાનું. પર્સનની વાત થતી હોય talking about a person, અને વ્યક્તિ વસ્તુની વાત થતી હોય talking about a thing. અને અહીં મિત્રો ખાસ ધ્યાન કે અહીં આપણું લેંગ્વેજ ફંક્શન ફિનિશ્ડ થાય છે. લેંગ્વેજ ફંક્શન પાર્ટ 1 2 3 આપણું આ લેંગ્વેજ ફંક્શન 11 અને 12 બંને સ્ટાન્ડર્ડનું જોઈન્ટ છે, કમ્પ્લીટ ફિનિશ થાય છે. જો કદાચ કોઈ ક્વેરી હોય, ડાઉટ્સ હોય તો તમે મને પર્સનલી ફોન કરી શકો છો અથવા વોટ્સએપ કરી શકો છો.